અને અહીંથી માલવંતા મહેમાન શ્રી નાગરાજ રસ્તે તકતીનું અનાવરણ થયેલું છે. જોરદાર તાળીઓ થકી અમને વધાવી લઈએ. જ્યારથી આપણા મોદી સાહેબ દેશના ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી 2002માં એમને લોકોએ કીધું કે અમને દિવસે સાંજે જ્યારે જમવા બેસીએ ત્યારે અમને વીજળી જોઈએ, અને એમણે દરેકે દરેક ગુજરાતના એક એક ગામમાં 24 કલાક વીજળી 2004થી આપવાની શરૂ કરી. આજે પણ આખા ભારતમાં 24 કલાક વીજળી મેળવતું રાજ્ય ફક્ત ગુજરાત છે. બીજું, મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે સૌ પ્રથમવાર આખા દેશમાં સોલાર પોલિસી લાવ્યા, અને એ સોલાર પોલિસીના લીધે આજે સમગ્ર દેશમાં ગુજરાત સોલાર પેદા કરતું, સોલારના માધ્યમથી વીજળી પેદા કરતું પ્રથમ રાજ્ય બની ગયું છે. અને એના લીધે જ આપણને વીજળી સસ્તી મળે છે, અને એ સસ્તી મળે છે એના માટે જ આપણે લગભગ આ વર્ષમાં જ જાન્યુઆરી 24 અને ઓક્ટોબર 24માં લગભગ 95 પૈસા વીજળીના બિલમાં ઘટાડો કર્યો. આ મહિને પણ બીજો ઘટાડો ચોક્કસ થવાનો છે. એટલે વીજળી કંપનીનું લોસ પણ ઓછું થાય છે. અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વીજીવીસીએલના બધા ગ્રાહકોને પણ હું અભિનંદન આપીશ કે આપણે અહીંયા વીજ લોસ એટલે વીજ ચોરી કહેવાય કે મિસયુઝ કહેવાય વીજળીનો, એ વીજ લોસમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની આખા ભારતમાં સૌથી ઓછું વીજ લોસ કરે છે. એટલે કે આપણા ગ્રાહકો વીજળીને બરાબર વાપરે છે અને કોઈ પણ જગ્યાએ વીજળીનું લીકેજ થતું નથી.